લવ મેરેજ કરીને પિતા પાસે આવી અને કહેવા લાગી કે પાપા, મેં મારા પસંદગીના છોકરા સાથે લગ્ન કરી લીધા છે. અને પિતા ખૂબ જ ગુસ્સામાં હતા, પણ એક સમજદાર વ્યક્તિ હતા. પિતાએ બેટીને એટલું જ કહ્યું કે મારા ઘરેથી જતી રહે. દીકરી કહે છે, પપ્પા, અત્યારે એની પાસે કોઈ કામ નથી, અમને થોડો સમય રહેવા માટે આપો, પછી જતા રહીશું. પરંતુ પિતા કાંઈ જ સાંભળવા તૈયાર ન હતા અને ફાઇનલી અપેક્ષાને ઘરેથી બહાર કાઢી દે છે. થોડા વર્ષો પછી અપેક્ષાના પપ્પા મૃત્યુ પામે છે. દુર્ભાગ્યવશ જે છોકરા સાથે અપેક્ષાએ લગ્ન કરેલા એ પણ એને દગો આપે છે. અપેક્ષાને એક રેસ્ટોરન્ટ હતી, એનાથી જ તે પોતાની આજીવિકા ચલાવતી હતી. જ્યારે એને ખબર પડી કે હવે એના પિતા આ દુનિયામાં નથી રહ્યા, અપેક્ષા મનમાં ખુશ થાય છે અને બોલે છે, સારું થયું મને ઘરેથી કાઢી, દુનિયાની ઠોકરો ખાવા માટે એકલી છોડી દીધી. મારા પતિના છોડ્યા પછી પણ મને ઘરે ના બોલાવી. હું અંતિમ યાત્રામાં પણ નહીં જાઉં. પરંતુ એના મોટા પપ્પા કહે છે, અપેક્ષા, છેલ્લી વાર જઈ આવ. જવાવાળી વ્યક્તિ તો જતી રહી, હવે એના જોડે દુશ્મની કેવી? અપેક્ષા હાના કરે છે, પરંતુ થોડી વાર વિચાર્યા પછી કહે છે, હું જઈશ. જોવું તો ખરા, જેણે મને ઠુકરાવી એને મર્યા પછી કેવી શાંતિ મળી. અપેક્ષા ઘરે આવી તો અંતિમ યાત્રાની તૈયારી કરતા હતા, પરંતુ અપેક્ષાને કોઈ દુઃખ ન હતું. એ તો એના મોટા પપ્પાના કહેવાથી જ આવી હતી. હવે અપેક્ષાના પપ્પાની અંતિમ યાત્રા શરૂ થઈ, પણ અપેક્ષા તો દૂર જ ઊભી હતી. બધું જ પૂરું થઈ ગયું અને આજે અપેક્ષાના પિતાનું 12મું હતું. એના મોટા પપ્પા અપેક્ષાના હાથમાં એક પત્ર આપે છે અને કહે છે, આ પત્ર તારા પપ્પાએ આપેલો છે, એકવાર જરૂરથી વાંચજે. રાત થઈ ગઈ હતી, બધા મહેમાનો પણ જતા રહ્યા હતા. અપેક્ષા પત્રને કાઢે છે અને વાંચવા લાગી. એમાં સૌથી પહેલા લખ્યું હતું, મારી પ્યારી ઢીંગલી, મને ખબર છે તું મારાથી નારાજ છો, પણ આ તારા પિતાને માફ કરી દે. હું જાણું છું મેં જ તને ઘરેથી કાઢી હતી, તારા જોડે રહેવા માટે જગ્યા પણ ન હતી, દુનિયાની ઠોકરો ખાવા માટે એકલી છોડી મૂકેલી. પરંતુ હું પણ ઉદાસ હતો. તને કેવી રીતે બતાવું? યાદ છે જ્યારે તું 5 વર્ષની હતી ત્યારે તારી માતા આપણને છોડીને જતી રહી હતી? ત્યારે તું કેટલી રડતી હતી, તું ડરતી હતી, તું મારા વગર સૂતી પણ નહોતી, મોડી રાત્રે જગાડતી અને રડતી હતી. ત્યારે હું પણ આખી રાત જાગતો. જ્યારે તું સ્કૂલે જતા ડરતી, ત્યારે હું સ્કૂલના દરવાજે ઊભો રહેતો અને જેવી તું સ્કૂલની બહાર આવતી તને પ્રેમથી ગળે લગાવી લેતો. યાદ છે ને એ કાચું પાકું જમવાનું જે તને પસંદ ન હતું? હું એને ફેંકી દેતો અને તારા માટે ફરી જમવાનું બનાવી આપતો, કારણ કે તું ભૂખી ન રહે. યાદ છે જ્યારે તને તાવ આવતો તો હું આખો દિવસ તારા જોડે બેસતો, મન હી મન રડતો હતો, પણ તને હંમેશા હસાવતો કે તું રડી ના પડે. યાદ છે હાઈસ્કૂલની પહેલી પરીક્ષા? તું આખી રાત વાંચતી હતી અને હું આખી રાત તારા માટે ચા બનાવતો. યાદ છે ને તારી પહેલી જીન્સ, ટૂંકા કપડાં, એક ગાડી? પૂરી સોસાયટી એક બાજુ હતી કે આ નહીં ચાલે, છોકરી ટૂંકા કપડાં નહીં પહેરે, પણ હું તારી સાથે હતો. કોઈને તારી ખુશીમાં અડચણ ન આવવા દીધી. તું મોડી રાત્રે ઘરે આવતી, ક્યારેક ક્યારેક શરાબ પીતી, ડાન્સમાં જતી, છોકરાઓ સાથે ફરતી. આ બધી વાતો પર મેં તને ક્યારેય ના નથી પાડી, કારણ કે તું જે ઉંમરમાં હતી એ ઉંમરમાં થોડું બધું ચાલે. પરંતુ તું એક દિવસ એવા છોકરા સાથે લગ્ન કરીને આવી, એ પણ એવા છોકરા સાથે જેના વિશે તું કાંઈ પણ જાણતી ન હતી. હું તારા પિતા છું, મેં એ છોકરા વિશે બધું જાણ્યું. એણે ના જાણે વાસના અને પૈસાના લીધે કેટલી છોકરીઓને દગો આપ્યો છે. પરંતુ તું એ વખતે પ્રેમમાં આંધળી હતી. તે એકવાર પણ મને ના પૂછ્યું અને લગ્ન કરી ઘરે આવી ગઈ. મારા કેટલા અરમાન હતા કે તને ડોલીમાં બેસાડું, ચાંદ તારાની જેમ શણગારું, ધામધૂમથી લગ્ન કરું, કે લોકો બોલી ઉઠે, જુઓ પટેલજીને, જેણે એકલા હાથે દીકરીને મોટી કરી. પણ તે મારા બધા સપનાને ચકનાચૂર કરી દીધા. જ્યારે હવે આ બધી વાતોનો કોઈ મતલબ નથી, મેં આ પત્ર એટલા માટે લખ્યો છે કે તને મારા વિશે કંઈક કહી શકું. દીકરી, અલમારીમાં તારી માતાના ઘરેણાં અને મેં પણ તારા લગ્ન માટે થોડા ઘરેણાં ખરીદેલા છે. એ બધું તારા માટે રાખેલું છે. 3 થી 4 ઘર અને થોડી જમીન છે. એ બધું તારા અને તારા છોકરાના નામે કરી દીધું છે. થોડા પૈસા પણ બેંકમાં છે. બેટા, અંતમાં આટલું જ કહીશ કે કાશ તું મને સમજી હોત.
હું તારા દુશ્મન ન હતો, હું તારો એક પિતા હતો, એ પિતા જેણે તારી માતાના મર્યા પછી પણ બીજા લગ્ન ના કર્યા, લોકોના મેણા સાંભળ્યા, ગાળો સાંભળી, ના જાણે કેટલા સંબંધો ઠુકરાવ્યા, પરંતુ તને બીજી માતાના કષ્ટ ના મળે એટલે જ પોતાની બધી ખુશીઓને મારી દીધી. બેટા, અંતમાં એટલું જ કહીશ, જે દિવસે તું તારા લગ્નના પાનેતરમાં ઘરે આવી ત્યારે જ પહેલી વાર તારો બાપ તૂટી ગયો હતો. તારી માતાના મર્યા પછી પણ જેટલો નથી રડ્યો તેટલો એ સમયથી, એ દિવસથી હરરોજ રડ્યો છું. એટલા માટે નહીં કે સમાજ, જાત, પરિવાર કે સંબંધીઓ શું કહેશે, એટલા માટે કે મારી નાની દીકરી સુસુ કરવા માટે પણ મને આખી રાત જગાડતી, પરંતુ જેણે લગ્નનો એકલા હાથે ફેંસલો લીધો. બેટી, હવે તું પણ એક માં છો. ઓલાદનું દર્દ અને ખુશી તું પણ જાણે છો. જ્યારે દિલ તોડે તો કેવું લાગે છે હવે તું પણ મહેસૂસ કરી શકે છો. પરંતુ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તને આ દર્દ ક્યારેય ના મળે. એક ખરાબ પિતા સમજી મને માફ કરી દે બેટા. તારા પિતા સારા ન હતા જેને તે આટલું મોટું દર્દ આપ્યું. હવે આ પત્ર અહીં જ સમાપ્ત કરું છું. મને માફ કરી દે બેટા. અને પત્ર સાથે એક ડ્રોઈંગ હતું જે ખુદ અપેક્ષાએ બાળપણમાં બનાવેલું. એમાં લખેલું હતું, આઈ લવ યુ પાપા. અપેક્ષા રડી રહી હતી ત્યારે જ એના મોટા પપ્પા આવે છે. અપેક્ષા રડતા રડતા બધું સંભળાવે છે, પણ એક વાત એના મોટા પપ્પા કહે છે, અપેક્ષા, તને રેસ્ટોરન્ટ અને ઘર ખરીદવા માટે પૈસા મેં નહીં પરંતુ તારા પિતાએ જ આપેલા. કારણ કે ઓલાદ કેટલી પણ ખરાબ હોય પરંતુ મા બાપ ક્યારે ખરાબ નહીં હોય. ઓલાદ ભલે મા બાપને છોડી દે પરંતુ મા બાપ મર્યા પછી પણ સંતાનોને આશીર્વાદ આપે જ છે. દોસ્તો, અપેક્ષાના પિતાને શાંતિ મળશે કે નહીં એ મને ખબર નથી, પણ આ પત્ર વાંચ્યા પછી શાયદ અપેક્ષાને આખી જિંદગી શાંતિ નહીં મળે. અંતમાં દોસ્તો એટલું જ કહીશ કે લવ મેરેજ કરવા કોઈ ખરાબ વાત નથી, પરંતુ માતા પિતાને હંમેશા સામેલ કરો તો સદાને માટે સારું રહેશે. કારણ કે જો પથ્થરમાંથી પણ પાણી નીકળતું હોય તો એ તો મા બાપ છે. ક્યાં સુધી નહીં માને? દોસ્તો, દરેક મા બાપની ઈચ્છા હોય છે દીકરીને પોતાના હાથથી ડોલીમાં વિદાય કરવાની. જો થઈ શકે તો એને એક સપનું ના રહેવા દેશો. સદા મા બાપનો આદર કરો. દોસ્તો, અગર આ કહાની તમારા દિલ સુધી પહોંચી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરો. અને ફેસબુક અને વોટ્સએપ પર ફરતી કરો. ખૂબ ખૂબ આભાર.